n એટલે શું? આજે દાખલો હું લઉં છું હે એમ નહીં, મેં આ દાખલો આપ્યો, ધારો કે આ 201 છે, તો મારે એનો તો એને આમાં આ સૂત્રમાં મૂકવું હોય તો શું મુકાય? એટલે જો એકી સંખ્યા હોય તો એમ કે n+1 એટલે 201 છે, આ 201 વત્તા 1 છેદમાં 2. સમજાણું આ સૂત્ર? એટલે આ તો શું જવાબ આવે? આ 201 હે 201 વત્તા 1 છેદમાં 2 જવાબ શું આવે? એટલે કેટલા આવે? 101. એટલે આ 101મું જે અવલોકન હોય ને એનો જવાબ એ એનો મધ્યસ્થ કહેવાય. પણ જો આ એકી સંખ્યા ના હોય, એને બદલે મારે 200 બેકી સંખ્યા હોય તો કેવી રીતે આવે? તો શું કહે છે કે આ સૂત્ર આ n છેદમાં 2 વત્તા n છેદમાં 2 વત્તા 1 અને એના છેદમાં 2 તો મૂકો જોઈએ. આ સૂત્રમાં શું મુકાય? હે કઈ સમજાણું નહીં? હા, મું અવલોકન એટલે કેટલા મું એમ. એટલે આ પેલા આની સંખ્યા આપણે આનો મને હિસાબ કરાવવો જોઈએ. જો 200 અવલોકન હોય તો કેટલામું અવલોકન આપણે પેલામાં લેવું પડે? ઓકે, આપણે જુદા પાને જ લખવું. એટલે ઓકે, એટલે n બરાબર 200 છે, બરોબર ને? એટલે આપણે એટલે સૂત્ર છે કે n છેદમાં 2 વત્તા n વત્તા 2 અને એના બધાના છેદમાં, બરોબર? તો આ n ની જગ્યાએ આપણે 200 મૂકતા જઈએ તો 200 ના છેદમાં 2 વત્તા ના, આપણે આ સૂત્ર મેં ખોટું મૂક્યું છે. એટલે આમાં અને એમ છે કે n ના છેદમાં 2 વત્તા 1 તો આ 200 ના છેદમાં 2 વત્તા 1 અને આ બધાનું છેદમાં 2 એમ છે ને? ઓકે, તો શું થાય જવાબ? આ 200 ના છેદમાં 2 એટલે 100 વત્તા 200 ના છેદમાં 2 વત્તા 101 અને એ બધાના છેદમાં 2 એટલે તો આપણે ઓકે, એટલે આમાં શું કહે છે કે
એટલે 100મું અવલોકન હોય એટલે તમે પેલો પ્રશ્ન પૂછ્યો હતો ને, આટલા મું અવલોકન ફરીથી જઈ આ 1/2મું અવલોકન એટલે કે આ 100મું અવલોકન અને આટલામું અવલોકન એટલે 100. એટલે આમાં હવે જો પછી કિંમતની વાત આવે છે એટલે કે આપણે આ ક્રમાંક સંખ્યા હોય. તમારો ટાઈમ થઈ ગયો છે. હે ઓકે, તો આપણે પૂરું થઈ જશે. તો આપણે જે પેલા ગામની વાત કરી હતી કે ક્રમાંક આ 1 2 3 4 આનો એમ કે 10,000 આવક હોય, આની 15,000 હોય, આવી રીતે છેક આપણે આ 200 સુધીની લીધી હતી, બરોબર ને? તો એમાં એમ કીધું કે 100મું અવલોકન એટલે અહીંયા આ લખતા જે 100મો જેનો નંબર આવે એની આવક એમ કે 45,000 હોય અને પછી 101મું અવલોકન એટલે આ 101 નંબર હોય એની આવક 46,000 હોય. તો મધ્યસ્થની કિંમત શું થાય? તો કે આ બંનેના છેદમાં 2 એટલે આ 45,000 વત્તા 46,000 છેદમાં 2 એ એની કિંમત થાય. કેની? મધ્યસ્થની. આ મધ્યસ્થની કિંમત શું થાય? તો કે આ 100મું અવલોકન અને 101મું અવલોકન. આ 100મું અવલોકન કેવી રીતે આપણે ગોઈતું? તો કે n ના છેદમાં 2, બરોબર ને? એટલે કે અહીંયા 200 લઈએ તો 200 ના છેદમાં 2 એટલે એ 100મું અવલોકન. અને બીજું n ના છેદમાં 2 વત્તા 1 એટલે કે 200 ના છેદમાં 2 એટલે કે 100 અને વત્તા 1 એટલે 101મું. એટલા માટે 101મું. એટલે આપણે 100મું અને 101મું અવલોકન કયું અવલોકન નક્કી કરવાનું એ આ સૂત્રનું વાપર્યું. પછી જે બે અવલોકન આવ્યા એ બે અવલોકનનો સરવાળો કરી આ 45,000 અને 46,000 એને તમે 2 ભાગી નાખો તો મને લાગે 45,500 થાય. એટલે આ એની મધ્યસ્થની કિંમત શોધાણી. આ તમે ભણી ગયા છો કે નહીં ક્લાસમાં કે નહીં?